દ્વારકાધીશ ને જય માં મોગલ. તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આજે ફરવાનો આપણો સફર રહેવાનો છે નેલુરથી લાકડા ભરવાના છે પટેલના અમદાવાદના. બનના રહેજો બ્લોગમાં. હાલો ભાઈ, તો આપણે ઓરો બનાવવાનો પ્લાન થઈ ગયો તૈયાર કમ્પ્લીટ. જો અહીંયા બધું મોરી લીધું હે, તેલે મૂકી દીધું હે, અને આ બાજુ રીંગણા કમ્પ્લીટ થઈ ગયા છે. આ એક માથે ટર્વર હે કયુંનો. હા જો કાકા આખશે. જો કાકા આવ્યા નહીં, કાકા મફતનું પાણી પીવા આવ્યા લાગે. એવું હે, ગાડી ભરાય છે જો આપણી. ઘર કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ભાઈ. તો ખાલી હસકો આ જો રીંગણા બધા ઉતારી દઈને ચાલુ ખાલી કાપીને નાખવાના હે. અસ્કા એ કેમ જોતો નથી કઈ? એવું હતા. હા ગયો ભાઈ જોરદાર. ફરફર થોડાક તરી લીધા, પણ આમાં થોડીક બેદરકારી થઈ ગઈ ભાઈ. તો હાલે અહીંયા અત્યારે હબાવ નાખી દીધા તો ફરફરિયા બરી ગયા. પછી ઓય માં બારી ઘણા લીધા હોય. મસ્ત રોટલી બનાવી લીધી. હાલો ખાઈ લઈએ અમે. અત્યારના વાગ્યા 5:30 ભાઈ. બરાબર બપોરના તો આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ભાઈ. ખંજવાર આવે માથામાં બીજી રીતની. આપણે નાયા નથી. વાળ પાછા આપણા વડા છે થોડાક, એટલે ખંજવાર બહુ આવે. પરવે હાથ રેબજેબ થઈ ગયા, બાંધીએ લીધી ભાઈ આપણે. યાર રાતે પણ રાતે જ ગાડી ભરાય, રાતે જ બંધાય. સીન આવતો નથી બરોબર. લઈ લ્યો. બંધાઈ ગઈ છે કમ્પ્લેટ. પટ્ટા મારી લીધા 2. હવે ખાલી અશોકભાઈ મારવાડી ઓલી બાજુથી ઉતરી છપરી બંધ હે. ચચકા એ ચચકા હું કે તમારો શું વિષય છે અત્યારે બોલવાનો? તમારે શું કે લાકડા વજન કમ્પ્લીટ આવશે? 500 કિલો વધારશે. એ તો રહેવા દો યાર તમે. હવે વધારે આવશે એમ? ઓવરલોડ થઈ જશે પાછા. પછી કાઢવા જશે મછલી કઈડે ઉતરી જાવેલો રાઠો. The next day. ભરી કરીને ભાઈ રાતે ભરી નીકળ્યા હતા. ગાડી હલવાઈ ગઈ હતી એટલે હાઈટ આવી છે. ઉગી અસકા અમારા ના નબળું તો પીતા જ નથી. અમે બુદ્ધિ આવે ને એવું જ. નબળું નહીં પીવાનું. અસકા ભાવ કોઈ મને એમ કે 20 રૂપિયા કે એકના 40 રૂપિયા લીધા. હા નબળું થોડું આવે, દૂધ નો આવે યાર. તો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા. નાયા આખણી બગા સાફ કર્યા ને એવું બધું કર્યું હોય. અશોકભાઈ હવે ગડકા બડકા હકેલે છે. મૂકી અસકા અસકો કઈ ના બોલે ભાઈ. બોલો તડકા હકલવાની ચાલો. નાયા હે આગની કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા. જો સાફ સફાઈ કરી ગાડીમાં. કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું બધું. અસકા તારું મોટું દેખાય જ જોઈતી. દેખાય છે. હસકો કાઢે ભાઈ તડકા. તડકા કાઢતો નથી કમ્પ્લીટ બધા. પણ આ એકાદ 2 છે ને વિખલ પડ્યા હતા. સવારે આપણે ઉઠ્યા હતા ને રાતે રાખે જર્સી ને જવા દે ભાઈ ને માથે 2. લાવ મને પટ્ટો આ બાજુ એટલે હું પાથરવા લાગુ તને. બંધ કરી દો. ખેતી ભાઈ આવી જાવ બધા. બેડ વાર ખોજે અસકા ને કુડી ભાઈ. જરા કાઠો દબાવી દેજે. શોર્ટ થઈ ગયું છે ભાઈ બધું. આપણે હવે બનાવવાનો છે મસાલો. મસાલો કમ્પ્લીટ બધું પાથરી દીધું હોય. થઈ છે ગરમી
ગરમી બહુ થઈ પાછું એમાં નાખ્યું છે ઓલું તેલ આગળ ક્યાંથી લઈ આવ્યો તો કેવું તેલ છે દેખાડ તો ક્યાં તેલ લાવતું હતી કમો તે નથી નાખ્યું મેં તો નાખ્યું છે હુરીએ સીડો લાવું નવરત્ન. છે આ નવરત્ન નવરત્ન નવ આત્મા નહીં નવ આત્મા લેખા નવરત્ન તેલ હે નાથામાં નાખ્યું તો એનું માથું ભરે આખું આખું ભરે આમાં તેલ હોય નાખો તો ખબર પડે ને તમને તમે કોઈ દી નાખ્યું તો નાખ્યું છે આગણી એ પણ તમે કોઈ દી નાખ્યું તમે કોઈ દી આ તેલ પણ વાપર્યું એવું તેલ જ ના નખાય નખાય ટોપરા ના ટોપરાના કોઈ દી ના નખાય બાલ રહ્યા ને થોડા થઈ જાય આથી શું થાય આથી ને માથું ઠંડુ રહે હું આજે અઘરું આ તો હજી કોઈ દી ના મળ્યું હોય ને તો ઓલું નાખું તમારું તેલ હરવા બસ તમારું તેલ એક નંબર અમારે તેલ એક જ નંબર હોય એમાં કાંઈ ઘટે નહીં ને ઘટાડો આવે નહીં આપણે ઓંગલ બોંગલ બધું વટી ગયા હે કામનું નામ તો મને નથી આવડતો અગરબત્તી એકને કરી ઊભી છે આપણી કોયલ રાણી ચપલા બપલા ચાલુ કરી દે પ્રેશર પાણી માટે ઊભા હતા અગરબત્તી કરી લીધી છે આગળ હસકો જો બેઠો એ ઉતરો હે કીમણો વાહ બરાબર એવું હે હવે હજી આપણે કલરવાળી લાઇટ હોય ને ભાઈ એમાંથી છે ને થોડુંક ચેન્જિંગ કરવાનું છે આ લાઇટ જે છે ને કલરવાળી એ લાઇટને લેવાની છે નીચે અને વા ખાલી ઉપર રોગી રેડ જ આવી ગઈ એક લાલ કલરની ખાલી રોગી બરોબર તો વાસ્કો ગયો હવે વાંચો તમારે બાબા વાસ્તો મસાલો બનાવી નાખીએ હાલો કોઈ મસાલો ખાઓ આવો પેલા પાણી આવો The next day. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશભાઈ બધાને આપણે અત્યારે એને બસો કલ્યાણ આવે છે બસો કલ્યાણ એ 68 કિલોમીટર છેટા હોય બસો કલ્યાણથી વેડાઈ જાય છે આરામ આરામથી આગળ આપણે ઉઠા હોય બસકો હજી આગળ ઉઠો હોય રાતોરાત હૈદરાબાદ ને કીધું અશોક પૂરો કરી નાખ્યું હોય પાર કરી નાખ્યો હોય બસો કલ્યાણથી 67 કિલોમીટર છેટા છે આપણે હવે 1.5 કલાક જેવો રસ્તો છે હવે ખાલી ભીડા જાય છે આરામ આરામથી અત્યારના વાગ્યા છે 8 કર્ણાટકમાં એન્ટર થઈ ગયા છે ભાઈ હવે આપણે મુન્નાભાઈ એટલે ચા પાણી પીને નીકળી ગયા છે બીડ ઘાટમાં પહોંચ્યા છે અત્યારે સ્ટાર્ટ જ કર્યો છે ઉતરવાનો ઘાટ બરાબર ગુજરાતની ગાડી ચડાય છે ચાહે એક્સપ્રેસ વાળો ટોલ નાકે હે અત્યારે શું કે હસકા કિલો બેહી ગયો કા ટાયરમાં એકડા ટાયરમાં કિલો હતો ભાઈ
જા અંદર બિસ્કિટમાં બેઠો એટલે વાંધો ન આવ્યો, નકર પંચર પડે. પંચર ને જેમ કે નહીં એટલી ચૂક હતી, કાઢ નાખી છે એ તો. એક્સપ્રેસ વાળો ટોલ નાકું છે. આપણે આ સીધા સીધા પાસે ઓવરબ્રિજ ચડીને ઘુમરી મારી જાઉં માડા સીધા નાગપુર મુંબઈ વાળો. અમદાવાદથી ખાલી કરી કુદડુક જાશું. કુદરુક જાહે હસકો બાગડલા. The next day. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ભાઈ. હું કે હસકા મજા હોઈ જવાનું હે. હોઈ જાવ ગાડી આવી ગઈ. કાટ બહુ પડે. મને આપતા જાઓ. બપોરે ખાવતી હોટલ જોઈ ખાવું હોઈ જાય તો પાછી ગાડી વાહ અત્યારે વહી ગયા ઠાકરી ઘાટમાં. અત્યારના વાગ્યા છે 7 રાઈટ 7 થયા છે. ઠાકરી ઘાટ જે ચાલુ નથી થયો. હવે તો આપણે બારડોલીથી આપણે જ્યાં છે હલસાણા વાળો, હલસાણાથી એક્સપ્રેસ ચડી ગયા છે. ખબર જ આવે બધા અમદાવાદનો છે તો. હવે જો મેળ આવે તો સીધા અમદાવાદ વાળા એક્સપ્રેસ ઉપર અમદાવાદ જ ઉતરશો. જોવાય હવે એમનો શું પ્લાનિંગ થાય ત્યાં ભૂગ્યા પછી ખબર પડે બધી શું છે હકીકતી. કિમથી જે બંધ હતો ને એ પણ ચાલુ થઈ ગયો છે પાછો. અહીંયા આડા બેરિયર રાખેલા હે સમજ્યા. કોઈ એમ ના સમજો કે રસ્તો બંધ છે એમ. જવા રહ્યા ડાયવર્જન છે ને કામ ચાલુ છે થોડુંક રસ્તાનું. હજી આવકનો પટો ચાલુ છે. જો આ સીધો અહીંયા કેમ ઉતરી જાય ઓલો જાય નહીં. આપણે જવાનું છે આમ હાઈવે પણ ચોખ્ખો ચણક છે ભાઈ. પહોંચી ગયા હે ભાઈ આપણે. મસ્તીનું લોકેશન આવ્યું જોઈ લ્યો. જો સીપ ઉભા તરાવ થાંભલા ઊભા કરે ઓલા લાઈટના. ઓલી બધી ટ્રેનના પાટા છે. ભાઈ આ પુલ બેહી ગયું કે શું છે ખબર નથી પડતી કઈ. અહીંયા મને છે બેહી ગયું એવું લાગે. કારણ કે ઓલું પુલ છે ને નીચું છે. જો આ ઊંચું છે, ઓલું ઓલી બાજુનું ઊંચું છે, આ નીચું છે. લાગ્યું છે કયો બેહી ગયું હોય એવું. આ જો આ રહ્યો, જો મોટરસાયકલ નીકળી. જો ગાડી નંબર તો બહુ ખેચર થતા નથી આપણે આમાં. એક્સપ્રેસ ઉપર મોટરસાઇકલો વાળા માંડ્યા આવવા ભાઈ. આને કોઈ કઈ કહેતો નથી. અમે જો આ પટ્ટામાં છે ને 4 વ્હીલ જાય એમના સીધો હોબાડી મૂકે. તો ભાઈ આપણો બોર્ડ મારેલ આવી ગયો છે અમદાવાદનો. આપણે અત્યારે વડોદરા પહોંચી ગયા હોય. ટોલ નાકો લીધું છે આપણે બહુ વડામાં વડું. 21 ને 25 રૂપિયાનું ટોલ નાકું છેલ્લું કપાણું. આટલા એક્સપ્રેસમાં 2150 રૂપિયા ટોલ નાકાના જોયા. જો ઓલી બાજુથી આવો તો એટલો જ ફેર પડે. ખાલી 200-250 રૂપિયાનો ફેર પડે છે બેયમાં. આમાં થોડાક 200 વધારે થાય છે, એમાં 200 ઓછા થાય છે. પણ એના પ્રમાણે આ સારું છે કારણ કે ટાઈમની બહુ બચત થાય. કે હું બારડોલીથી ચડ્યો હતો 11:30-12 વાગ્યા હતા. અટાણના વાગ્યા 3:30. એટલે 4.5-5 કલાકમાં બારડોલી સીધી અહીંયા ગાડી પહોંચી ગઈ. ઓલી વાંથી નીકળો ને એટલે રાત પડી જાય. અને જો આ પાછો જે હાઈવે લાગ્યો ને અમદાવાદ વાળો લાગી ગયો ડાયરેક્ટ. બરાબર અમદાવાદ વાળો એક્સપ્રેસ ચડી ગયા છે. જો આપણે અમદાવાદ વાળા એક્સપ્રેસ ઉપર નહીં કોઈ હોટલું, નહીં કોઈ દુકાનો, કોઈ વસ્તુ નહીં. 4 વ્હીલર વાળા હે ને ભાઈ કઈ એવા આવે છે.
ગયા છે ભાઈ અમદાવાદ રિંગ રોડ. અમદાવાદ રિંગ રોડ ટ્રાફિક છે પાછો અત્યારના વાગ્યા છે 6:30. બરોબર પૈડા જાય છે હરવા હરવા. The next day. ખાલી કરવા લગાડી દીધી ભાઈ ગાડી તો. લાકડા ખાલી કરે છે ચાલુ જ કરી હજી ખોલી નાખી. સાણંદ રોડ ઉપર હે કારખાનાનું નામ તો બહુ યાદ નથી કઈ. હવે તો ગાડી ખાલી કરી લીધી કમ્પ્લેટ. અશોકભાઈ મારી દીધો સ્લેબ. કેટલું છે અશોકભાઈ હવે રિંગ રોડ ઉપર હે થઈ ગઈ ખાલી ભાઈ. તો હવે આપણો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. હાલો તો જય દ્વારકાધીશ ને જય માં મોગલ. મળીએ બીજા ફરી નવા બ્લોગમાં.